દાહોદ જિલ્લામાં પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ વરસ્યો। દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ। બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્યમાં વરસાદ। ગુંદાળા ગામે ગાજવીજ અને પવન સાથે વરસાદ। ગુંદાળા, માલપરા, રણિયાલા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। સાબરકાંઠાના પોશીનામાં કમોસમી વરસાદ વરસ્યો। બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા। તો અરવલ્લીમાં મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ। દધાલિયા, જંબુસર, મોતીપુરા સહિતના ગામોમાં વરસાદ। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન। ડાંગમાં કમોસમી વરસાદથી અંબિકા નદી બે કાંઠે। ગોડવહડ ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા। કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલી। વલસાડના કપરાડા પંથકમાં ધોધમાર વરસાદ। કમોસમી વરસાદના ધોધમાર ઝાપટાના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા। કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। કપરાડાના સુથારપાડા, વીર ક્ષેત્ર અને માલઘરમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દક્ષિણ ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં પણ માવઠું। રાજ્યમાં ગરમીની વચ્ચે વરસાદની હવામાન વિભાગની આગાહી। કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 39 થી 40 ડિગ્રીની તાપમાન વચ્ચે રહેશે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગરમીની આગાહી। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। અમદાવાદમાં અપોલો સર્કલ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રન। બેફામ કારે ટુ વ્હીલરને અડફેટે લીધું। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો। મદદ માટે ઉભેલા લોકોની વચ્ચે મોપેડ ચાલક ઘૂસ્યો। ટોળા વચ્ચે એક્ટિવા ચાલક ઘૂસી જતા 5 લોકોને ઈજા પહોંચી। તમામને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। કચ્છના નખત્રાણામાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર। આશાપુરા મંદિરથી વથાણ ચોક વચ્ચેના દબાણ હટાવાયા। વર્ષો જૂના 60 દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા। અમદાવાદના સરદારનગરમાં આગ લાગી। આદર્શ નગર બંગલોઝમાં ઘરમાં આગ લાગી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। ભાણવડમાં મોબાઈલમાં ભારત પાકિસ્તાન યુદ્ધ જોતા હિન્દુ યુવકને વિધર્મીઓએ ધમકી આપી। દુકાનમાં યુદ્ધની રીલ જોતા મુકેશ ખીટને મારી નાખવાની ધમકી આપી। ભાણવડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આરોપીઓના મોબાઈલમાંથી પાકિસ્તાન કનેક્શન્સ પણ ખુલ્યા। નૂર મામદ હિંગોરા, હુસેન હિંગોરા પાકિસ્તાનના લોકો સાથે સંપર્કમાં હતા। ભાવનગરમાં સિંહોર રોલિંગ મિલના માલિક કિશોર કુવાડિયા સાથે થઈ 2.35 કરોડની છેતરપિંડી। રાજકોટના સીએ સહિત 4 સામે છેતરપિંડીની ફરિયાદ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે। 18 તારીખે પલ્લવ ઓવરબ્રિજને ખુલ્લો મૂકશે। સાબરમતી ખાતે ટોરેન્ટ બ્રિજનું કરશે ખાતમુહૂર્ત। પંચવટીમાં 137 કરોડના ખર્ચે બ્રિજનું ખાતમુહૂર્ત। ગાંધીનગર લોકસભામાં 47 લોકાર્પણ, 23 ખાતમુહૂર્ત કરશે। અમદાવાદ લોકસભામાં 48 લોકાર્પણ, 27 ખાતમુહૂર્ત કરશે। કુલ 1692 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। વડોદરા કોર્પોરેશનમાં વાંદરાઓનું સામ્રાજ્ય। કોર્પોરેશનની લોબીમાં વાંદરાઓએ ધમાલ મચાવી। સ્થાયી સમિતિ ચેરમેનની કચેરી બહાર જ વાંદરાઓ। પીએમ મોદી મેના અંતિમ સપ્તાહમાં ગુજરાત આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 27 મે ભુજની મુલાકાતે આવે તેવી શક્યતા। ભુજમાં જાહેર સભા પણ કરે તેવી શક્યતા। રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાત આવે તેવી શક્યતા। શુક્રવાર અને શનિવારે ભુજ આવે તેવી સંભાવના। રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાત લેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 અને 18 મેના 2 દિવસ ગુજરાત પ્રવાસે। 18 મેના રોજ 117 કરોડના ખર્ચે બનેલા પલ્લવ બ્રિજને ખુલ્લો મૂકશે। 1.5 લાખ લોકોને ટ્રાફિકમાંથી મળશે રાહત। ગુજરાત કેબિનેટની બેઠકમાં ઓપરેશન સિંદૂર બદલ પીએમ મોદીને અભિનંદન। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। પીએમએ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની વાત કરી। પહલગામ હુમલા પછી જડબાતોડ જવાબ આપ્યો। વિશ્વને 21મી સદીના ભારતનો પરિચય આપ્યો।
ગૃહ વિભાગના પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર પર સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. ઓપરેશન સિંદૂરથી દેશમાં ગર્વ, ટેકનોલોજીથી સેનાએ પોતાની પ્રતિષ્ઠા બનાવી. સરકાર ઉનાળુ મગ ટેકાના ભાવે ખરીદશે. 25 મે સુધી ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 8,782 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરાવાશે. અમદાવાદમાં નકલી પાસપોર્ટ બનાવી વસવાટ કરતા 2 બાંગ્લાદેશીઓની ધરપકડ. છેલ્લા 12 વર્ષથી નારોલ વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતા હતા. એટીએસ એસપી કે સિદ્ધાર્થે કહ્યું, 20થી વધુના પાસપોર્ટ બન્યા, તેમાંથી 9 ભારતમાં. 6 બાંગ્લાદેશી ભારત છોડીને જતા રહ્યા. રાણાએ ગેરકાયદે પાસપોર્ટ બનાવવામાં મદદ કરી. રાણા સરકારના બનાવટી દસ્તાવેજો મળ્યા. શોએબ કુરેશીની દુકાનેથી બનાવટી દસ્તાવેજો મળી આવ્યા. અમદાવાદમાં બાંગ્લાદેશીઓના રાજકીય કનેક્શનનો ભાંડાફોડ થયો. 3 કોર્પોરેટરોના લેટરપેડનો ઉપયોગ કરાયાનું સામે આવ્યું. કોર્પોરેટરના લેટરપેડના આધારે નકલી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા. વિપક્ષના નેતા શહેજાદ પઠાણના લેટરપેડનો પણ ઉપયોગ થયો. કોર્પોરેટર ગીતા સોલંકીના લેટરપેડનો પણ ઉપયોગ થયો. પૂર્વ કોર્પોરેટર કમરુદ્દીનના લેટરપેડ પર બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા. કોર્પોરેટરના લેટરપેડ બાબતે શહેજાદ પઠાણે કહ્યું, એટીએસના માધ્યમથી લેટરપેડ અંગે ખબર પડી. કેટલાક એજન્ટે કોંગ્રેસ અને ભાજપના લેટરપેડ વાપર્યા. આવા એજન્ટ સામે કડક કાર્યવાહી થાય. વધુમાં કહ્યું, તો અમે તપાસમાં એટીએસને સહકાર આપીશું. પાન આધાર કાર્ડ વેરિફિકેશનની જવાબદારી સરકારની. પીવાના પાણીની સ્થિતિ પર ઋષિકેશ પટેલનું નિવેદન. રાજ્યમાં પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધતા, જરૂરિયાત સિવાય મોટો જથ્થો ઉપલબ્ધ. ગત વર્ષ કરતાં 6% વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ. ધોરણ 10માં નાપાસ ત્યારે વિદ્યાર્થીનીને પાસ જાહેર કરાઈ. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિદ્યાર્થીનીને રૂબરૂ મળી સર્ટિફિકેટ આપ્યું. વર્ગખંડ નિરીક્ષકને ભૂલ બદલ નોટિસ ફટકારાઈ. ભાજપ નેતાએ જ બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો. પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો. લોકોને સૂચનો આપવા જવાહર ચાવડાએ કરી અપીલ. મોરબી નગરપાલિકાની ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી. મોરબી નગરપાલિકાએ 4 એપાર્ટમેન્ટ કર્યા સીલ. સનાતન ગ્રામ વિસ્તારમાં 8 માળનું ગેરકાયદેસર બાંધકામ થતા ફ્લેટ સીલ કરાયો. રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં ભાજપ કોર્પોરેટરના સવાલોથી રાજકારણ ગરમાયું. ભાજપના કોર્પોરેટરે નેહલ શુક્લાએ 20 લાખથી વધુના કામોના ટેન્ડરને લઈને સવાલ કર્યા. વડોદરામાં ગરમીના કારણે રોડ પરનો ડામર પીગળ્યો. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ મુલાકાતે નીકળ્યા ત્યારે તેમના શૂઝમાં ડામર ચોંટ્યું. મ્યુનિસિપલ કમિશનરે કાર્યપાલક ઇજનેરનો ઉધડો લીધો. અમરેલીના સાંસદે લોક પ્રશ્નો સાંભળવાની શરૂઆત કરી. સાવરકુંડલા શહેર ગ્રામ્યના પ્રશ્નો કાર્યાલયથી સાંભળ્યા. રોડ, રસ્તા, પશુ દવાખાના અંગેના પ્રશ્નો રજૂ કરાયા. ઝઘડિયામાં નવનિર્મિત માર્ગમાં ગેરરીતિના સાંસદના આક્ષેપ. કોલિયાપાડાથી મણખૂટાપાડા માર્ગમાં ગેરરીતિ આચરવામાં આવી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કર્યું સ્થળ નિરીક્ષણ. કડી અંડરપાસમાં ડૂબવાથી મોત બાદ આક્રોશ ભભૂક્યો. કડી તાલુકા જન આંદોલન સમિતિએ રોષ વ્યક્ત કર્યો. 5 જેટલી લેખિત માંગણીઓ સાથે જન આંદોલન કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. બીઝેડ ફાઇનાન્સની સંપત્તિ ટાંચમાં લેવા આદેશ. રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ અપાઈ હતી. ભૂપેન્દ્ર ઝાલાએ લોકો પાસે કરાવ્યું હતું રોકાણ. અરવલ્લી, સાબરકાંઠામાં લોકો પાસે રોકાણ કરાવ્યું. અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં નર્સનો રોષ. તબીબોમાં આંતરિક બદલીથી ડાયરેક્ટર સામે રોષ. ગ્રેવિયન્સ અને સેક્સ્યુઅલી હેરેસમેન્ટ કમિટી સામે એફઆઈઆરની માંગ. અમદાવાદના મણિનગરના હેવમોર પાર્લરમાંથી લીધેલ આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળી. મહિલાને ઉલટીઓ થતાં હોસ્પિટલ ખસેડાઈ. આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમ પાર્લર સીલ કર્યું. વડોદરામાં સોડા ફેક્ટરીમાંથી 10 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા. નાગબા નગરમાં જ્યોતિ બોટલિંગ ફેક્ટરીમાં કરી રેડ. ફેક્ટરી માલિક પ્રકાશ ઠાકોર કેશવાણીની કરાઈ ધરપકડ. અમદાવાદમાં 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા. મારામારીની ઘટનામાં પોલીસે ફરિયાદ ન લેતા કાર્યવાહી કરાઈ. ઝોન 4 ડીસીપી ડોક્ટર કાનન દેસાઈએ કરી કાર્યવાહી. નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામેની 34 જેટલી દુકાનો તોડી પડાઈ. નર્મદા નિગમની જગ્યામાં વર્ષોથી સ્થાનિકો ધંધો કરતા હતા.
દેશની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી 2016-17થી પેપરલેસ કામગીરીની શરૂઆત કરી હતી. વિદ્યાર્થીઓના ડેટા ડિજિટલ લોકરમાં કરાયા અપલોડ. થરાદમાં અસામાજિક તત્વોનું રિકન્સ્ટ્રક્શન કરાયું. સિલાઈ કામ કરતા યુવક પર હુમલો કર્યો હતો. ધોકા અને લાકડી વડે યુવકને ઢોર માર માર્યો હતો. વાઘોડિયામાં ચીપટ ગામમાં સામાન્ય ઝઘડામાં જૂથ અથડામણ. ઝઘડાની અદાવત રાખી પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરમારામાં કાર અને મકાનને નુકસાન, 5 લોકોને ઈજા થઈ. સુરતમાં હીરાની ઠગાઈના કેસમાં કૌશિક કાકડિયાની ધરપકડ. 21 વેપારીઓ સાથે 8.20 કરોડના હીરાની ઠગાઈ. મહંત ડાયમંડ રસેશ જ્વેલર્સે કરોડોનું ઉઠમણું કર્યું. મહેસાણામાં વાહન ટેસ્ટિંગનું કૌભાંડ. વાહન ટેસ્ટિંગનો પરવાનો લેનાર એજન્સીનું કૌભાંડ સામે આવ્યું. ટેસ્ટિંગના વાહનોને ફિટ હોવાના સર્ટિફિકેટ આપ્યા. સરકારી રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા. રાજકોટમાં મહિલા નર્સની હત્યામાં કાનજી વાંજાની ધરપકડ કરાઈ. આરોપી બદ ઇરાદે નર્સના ઘરમાં ઘૂસ્યો હોવાની શંકા. આરોપીની પત્ની પણ નર્સ તરીકે જ ફરજ બજાવે છે. સુરત પોલીસે 4 તસ્કરોની પ્રાંતિજ પોલીસની મદદથી ધરપકડ કરી. તસ્કરો પાસેથી સોના ચાંદીના દાગીના સહિતનો 8 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. આરોપી પાસેથી 4 પિસ્તોલ, 5 જીવતા કાર્ટીજ પણ કબજે. સાવરકુંડલામાં વ્યાજખોરના ત્રાસથી વેપારીનો આપઘાત. વેપારી અશોક ચૌહાણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ભાજપ ઉપપ્રમુખ સહિત 8 વ્યાજખોરો સામે ફરિયાદ. મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ બાદ કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી મામલે ફરિયાદ દાખલ થઈ.